નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે રાજકોટમાં કિન્નરો અને રિક્ષા ચાલકીઓ વચ્ચે મોટી બબાલ થઈ હતી. ત્યારે આગળ વાત થશે ચેન સ્નેચિંગ કરતી મહિલાની ગેંગ ઝડપાઈ ગઈ છે. ત્યારે આગળ વાત થશે અમદાવાદમાં રફતારના રાક્ષસનો મોટો કહેર યથાવત જોવા મળ્યો છે. ત્યારે વાત થશે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આફ્રિકન ઝીબ્રાની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે આગળ વાત થશે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ પહેલા વોશિંગ્ટનમાં ગોળીબાર થયો હતો. આગળ વાત થશે તાવથી 4 વર્ષના બાળકનું મોત થયું છે. ત્યારે વાત થશે 10 વર્ષમાં 55,000 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડી છે. આગળ વાત થશે આણંદમાં 18 વર્ષીય યુવતીની આબરૂ લૂંટાઈ છે. ત્યારે વાત થશે જૂની અદાવતમાં મહિલા ઉપર મોટો હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે વાત થશે આરજીકર બળાત્કાર અને હત્યા કેસમાં સંજય રોયને મળી છે આજીવન કેદની સજા. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં સિયાલદહ કોર્ટે સજાની જાહેરાત કરી છે. કોર્ટે દોષિત સંજય રોને આજીવન કેદ અને 50,000 રૂપિયા દંડની સજા ફટકારી છે. સંજય રોયે છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેવું પડશે. આ કેસમાં કોર્ટે કહ્યું છે કે આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ નથી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂની અદાવતમાં મહિલા ઉપર હુમલો. આજવા રોડ એકતાનગરમાં રહેતા શબનમબેન સદામભાઈ પઠાણ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે અમારા મહોલ્લામાં રહેતો મોઇન અને તેના પિતા અબ્બાસભાઈ સૈયદ મારી પાસે આવીને કહ્યું કે તારો ભાઈ કલ્લુ ક્યાં છે, તેને મારા પર કેસ કર્યો છે. જેથી મેં તેઓને જણાવ્યું કે મને ખબર નથી તે ક્યાં છે. પિતા પુત્ર ઉશ્કેરાઈને મને ગાળો બોલ્યા અને મારા ઉપર હુમલો કર્યો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદમાં 18 વર્ષીય યુવતીની આબરૂ લૂંટાઈ છે. આણંદમાં દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આણંદના ઉમરેઠમાં યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. ઘટનામાં 21 વર્ષીય યુવક 18 વર્ષીય યુવતીને તેની માતા બોલાવે છે એવું કહીને ઘરે લઈ ગયો હતો. જે બાદ તેણે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને યુવતીએ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ ઉમરેઠ પોલીસે આરોપી પાર્થ રાવળની ઉમરેઠમાંથી જ ધરપકડ કરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 10 વર્ષમાં 55,000 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં 10 વર્ષના સમયમાં ખાનગી શાળા છોડીને 55,605 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. વિવિધ વોર્ડમાં આવેલી 129 જેટલી મ્યુનિસિપલ શાળાઓને આ સમય દરમિયાન સ્માર્ટ શાળા બનાવવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાવથી 4 વર્ષના બાળકનું મોત થયું છે. સુરતમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઊંચક્યું છે. જેના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાંડેસરામાં તાવથી 4 વર્ષના બાળકનું મૃત્યુ થયું હોય તેવી ઘટના પ્રાથમિક તપાસમાં સામે આવી છે. જેમાં બાળક 10 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જેમાં વધુ તબિયત લથડતા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પમાં શપથ પહેલા વોશિંગ્ટનમાં ગોળીબાર થયો છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં એક બાજુ ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 47માં પ્રમુખ તરીકે શપથ લીધા હતા. તેવા સમયે રાજધાનીમાં ગોળીબારની એક ઘટના સામે આવી હતી. આ ઘટનામાં હૈદરાબાદના ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા પણ મળી રહ્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આફ્રિકન ઝીબ્રાની એન્ટ્રી થઈ છે. જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં નવા 2 મહેમાનોનું આગમન થયું છે. જેમાં આફ્રિકન ઝીબ્રાને ઝૂમાં લાવવામાં આવ્યા છે. પ્રથમવાર સક્કરબાગ ઝૂમાં લાવવામાં આવ્યા છે. ઝીબ્રાને જોવા માટે શહેરીજનો આવી રહ્યા છે. સાથે સાથે ઝીબ્રાને ક્વોરન્ટાઇનમાં રખાયા બાદ પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. 12 વર્ષથી નાના બાળકો માટે ટિકિટ 15 રૂપિયાના બદલે 20 રૂપિયા કરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રફતારનો રાક્ષસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી સંજીવની હોસ્પિટલ પાસે મોડી રાત્રે ઓવર સ્પીડમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો,
જેમાં વસ્ત્રાપુરમાં ટ્રાફિક પોલીસની કેબિન પણ ઉડાડી દીધી હતી તો કાર ચાલકની ગાડીના ફ્રન્ટ પાર્ટના રસ્તા ઉપર કચ્ચર ગાણ વળી ગયા છે. પોલીસે કાર ચાલકની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને રોકવા માટે પોલીસ દ્વારા ઘણા પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેઇન સ્નેચિંગ કરતી મહિલા ગેંગ ઝડપાઈ છે. સુરતમાં ચેઇન સ્નેચિંગ કરતી મહિલા ગેંગને ઝડપી પાડવામાં આવી છે. શહેરની જહાંગીરપુરા પોલીસે આ ત્રણેય મહિલાઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ મહિલાઓને પોલીસે ઘણા સીસીટીવી ચેક કરીને ઝડપી પાડી છે. જોકે મહત્વની વાત તો એ છે કે આ ત્રણેય મહિલા આરોપીઓ સુરતની નહીં પરંતુ અંકલેશ્વરની છે અને અંકલેશ્વરથી સુરત ચોરી કરવા માટે આવતી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિન્નરો અને રિક્ષા ચાલક યુવક વચ્ચે મોટી બબાલ થઈ હતી. રાજકોટમાંથી કિન્નરો અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં બોલાચાલી બાદ કિન્નરો અને રિક્ષા ચાલક વચ્ચે મામલો તંગ બન્યો અને રસ્તા વચ્ચે બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સ્થિતિ એટલી તંગ બની કે બંને પક્ષો એકબીજા પર હુમલા કરવા માટે પણ ઉતરી આવ્યા. સમગ્ર ઘટનાને ટ્રાફિક જામ થયો હતો અને ઘટનાની જાણ થતાં જ પોલીસ એક્શનમાં આવી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.